હાલો મિત્રો, બધાને જય માતાજી। આજે અમારે જવું છે માટેલ દર્શન કરવા ખોડિયારમાંના। અને જો તમને અમારા આ વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો। હાલો, હું આજે બધાને માટેલ ખોડિયારમાંના દર્શન કરાવીશ। જો અમે હવે હાઈવે ઉપર ચડી ગયા છીએ, જ્યાં 7 હનુમાને પહોંચ્યા છીએ। હવે કુવારવાથી આપણે ડાબી સાઈડ જવાનું છે, કુવારવા વાંકાનેર રોડ ઉપર, જ્યાં અહીંયા 7 હનુમાન પહોંચી ગયા। જ્યાં 7 હનુમાનનું મંદિર, અહીંયા આગળ ટ્રાફિક છે થોડી, રોડના કામ હાલે એટલે। જો આ કુવાડો આવી ગયું છે, હવે આપણે અહીંથી ડાબી સાઈડ વાંકાનેર બાજુ ગાડી લેવાની છે। જો હમણાં ચોકડી આવી ગઈ કુવાડવાની, અહીંથી ડાબી સાઈડ ગાડી લઈ વાંકાનેર। હવે તો ટ્રાફિક છે થોડી આગળ, ટોલ સાઈ છે નહીં આગળ, પણ રિક્ષા વાળા આગળ ઉભા છે એટલે આપણે વાંકાનેર ફાટકે પહોંચી ગયા છીએ। પણ આજે સારું છે કે ફાટક ચાલુ છે, બંધ નથી, નકર અહીંયા 5-10 મિનિટ અને 5-10 મિનિટે ફાટક બંધ જ હોય, એટલી ટ્રેન નીકળે આ ફાટક ઉપરથી। અત્યારે ખુલ્લી છે, વાંકાનેરમાં પહોંચી ગયા હવે। જેવું માહોલ છે, હવે વરસાદ આવે કે ન, અત્યારે 10 વાગ્યા છે, બપોર સુધીમાં કદાચ આવે વરસાદ, એવું અંધારું અત્યારે। હાલો મિત્રો, જો વાંકાનેરની બજારો એકદમ હાકડી, હાવ જો એટલે આ મેન બજાર હાવ હાકડી વાંકાનેર। માન ગાડી નીકળે આમાંથી, એટલી હાકડી બજાર છે। હાલો મિત્રો, જો હવે આ ચોકડી આવી ગઈ છે, અહીંથી આપણે મોરબી હાઈવે જવાનું છે। મોરબી હાઈવે ઉપર જ્યાં ચોકડી હાઈવે, મોરબી હાઈવે છે। ટ્રાફિક જુઓ, કેટલી ટ્રાફિક છે। અત્યારે તો પાણી નથી, વરસાદ સારા થાય તો પાણી આવી જાય પાછું, અત્યારે હાવ પાણી છે નહીં એમાં નદીમાં। મિત્રો, જો વાંકાનેર મોરબી હાઈવે ઉપરનું પેલું ટોલ નાકું આવી ગયું છે, જોઈએ હવે કેટલા પૈસા કાપે છે આગળ। હાઈવે ઉપરથી સર્વિસ રોડ ઉપર માટેલનું પાટિયું આવી ગયું, માટેલ જવા માટે રસ્તો જોતા રહેજો, જો હમણાં આગળ બતાવું। અહીંથી આપણે જ્યાં માતાજીનું બોર્ડ પણ છે માટેલ જવા માટે, જય શ્રી ખોડિયાર માનો
ગેટ આવી ગયો માટે પાક. જો આ માટેલ ધામનો ગેટ આજથી 9 કિલોમીટર થાય છે. માટેલ જો અમે માટેલ પહોંચી ગયા છીએ મંદિરે. હવે હું તમને થોડી વારમાં દર્શન કરાવું માતાજીના. જો સામે મંદિર દેખાય છે. અત્યારે જો વિડીયોમાં હમણાં મંદિર બતાવું. હાલો જો હવે મંદિર આવી ગયું છે. માતાજીનું મંદિરનો ગેટ. હાલો જા મંદિરનો ગેટ આવી ગયો છે. હાલો મિત્રો હવે જો તમને મંદિર બાજુ અમે જાય છીએ. અહીંયા અમારી ગાડી પાર્ક કરી નાખી છે. હવે મંદિરે જઈને તમને હું દર્શન કરાવું. હમણાં જા ધરો માટે લ્યો માતાજી. જુઓ માટે લ્યો ધરો. સામે મંદિર દેખાય છે. હાલો હું તમને મંદિરે જઈને માતાજીના દર્શન કરાવું. હાલો મિત્રો જો હવે મંદિરમાં જવા માટે ગેટ આવી ગયો છે. આ રમકડાની દુકાનો બધી અહીંયા શ્રીફળનું શ્રીફળ બધું મળે અહીંયા. માતાજીની ચૂંદડી જા ગેટ માતાજીનો. આપણે આ બાજુ મંદિર આવી ગયું છે માતાજીનું. હવે હાલો મિત્રો જો હવે તમને હું દર્શન કરાવું માતાજીના. જો હા માતાજીનું સ્થાનક આવી ગયું છે. જોઈ શકો છો. જો આને માતાજીના તમને હું માતાજીના દર્શન કરાવું માટે. ખોડિયાર માના દર્શન. જય માતાજી.
મસેલ વાળી માં ખોડિયાર જુઓ. હલો મિત્રો, મેં જો શ્રીફળ વધેલ લીધું છે દર્શન કરી. હવે તમને આગળ બીજા મંદિરનો ફોટો બતાવો. મિત્રો, આ બાજુ ભોજનાલય છે અને આ જુઓ માટેલ ગામ. જુઓ. આ મંદિર, આ માટેલ ગામ. જુઓ આ બાજુ પણ ગામ. હાલો મિત્રો, જુઓ અમે દર્શન કરી લીધા છે. હવે હું તમને મંદિરનો શૂટિંગ બતાવું. જુઓ જા હે માતાજી. જો આ તરફ તમારે ભોજનાલય છે, પ્રસાદ લેવા માટે જવું હોય તો જઈ શકો. આ બાજુ પ્રસાદીમાં મસ્ત ગરમા ગરમ ખીચડી, શાક, લાપસી, રોટલી જુઓ તમે. અને 11:30 તો પ્રસાદી ચાલુ કરી દો. કેટલું મસ્ત જો, કેટલું માણસો પ્રસાદીમાં બેઠું. હાલો મિત્રો, હવે તમને હું જો ધરાના દર્શન કરાવું, માટેલ ધરાના. વિડીયો જોતા રહેજો આગળ. જય મામે, જય મા ખોડિયાર. જો સામે આપણે ગેટની સામે ધરાના દર્શન પણ કરાવું. જો આ ધરો માટેલ જો. હાલો તમને એના પ્રદર્શન કરાવું. જો આ મગે લોકો માછલી ને ગાંઠિયા એવું ખવડાવે છે બધા. જો